સકી એક અડધો કલાકની નરવાઈ નહીં, અડધો કલાકની નરવાઈ પણ તું લોહી પી જઈ તો મારા પીઓ જ્યાં વગર નહીં ચાલે. કશું કરું નહીં, સવારે વહેલા ઉઠી જઈએ અને ભેંસો સાર પૂરો કરીને અને દૂધ ભરીને પછી તૈયાર થઈને નીકળી જઈએ. સકી કોમનો ટાઈમ જોવો પડે, સીઝન આવે એટલે કોમ કરવું પડે ને 5 રૂપિયા કમાવા પડે. પછી આખો ઉનાળો કંકુત્રીઓ આવશે ને હાથ ગાયણો કર્યામાં થાચી જવું. આમ તો જિંદગી છે ખબર પડે છે, જો જવા જેવું હોય ને કે જવું પડે. સકી જવાની ના નહીં, જવા માટે તો આપણે પૈસા કમાઈએ છીએ, મજૂરી કરીએ છીએ, ખાવા પીવા, પણ સમય જોવો પડે ને ટાઈમ જોવો પડે. માર ભાઈને શાના બોલાવું છું, 12 મહિના થયા છે. સકી તાર ભાઈને બોલાવો, પણ અત્યારે કમાવાની સિઝન છે ને કોમની સિઝન છે, 5 રૂપિયા કમાઈ લેવાની સિઝન છે. પછી આખો ઉનાળો ઢોલ વાગે ને એટલે હાથ ગણો લખાવામાં જ પૈસા પૂરા થઈ જાય. જિંદગી કમાવાનું છે કે હું કરું છું? કમાવાનું છે ખબર ના પડે તો હોય. એ તો ટાઈમ હોય નો એમ કા 3 લુગડા ત્યાર થઈ ના ફરવાનું હોય. આ બધે નેફરે છે ને હા તે ના હોય તો શંકરભાઈ ચીકુડીઓ ખરે ને હા એ મને ચીકુ લઈ જઈએ. શું કવા માર કે ભાઈને લઈ જવા. અમે વાય ખાવાના હો હાન ભાઈ ના ચીકુ મોકલાવાની વાતો કરો છો. આખા ગામમાં તારા જેવો કેટલો હસીમ કહું છું. તો મને ખબર નહીં. પોર માર ભાઈનાથી કેરી આવી ગયેલી તે આપણે શંકરભાઈ ખવરાઈ હતી. હા આલી તી શંકરપા ને શંકરપા ચીકુની ના નાકી પણ શકી હગાવાલે ના લઈ જવાનું હોય. ખાવાની વસ્તુ હોય તો ખાવાની જ હોય. અત્યારે વસ્તી એવી થઈ જઈ છે ને એને ખાવાના હો હા પણ હારીમાં હાળી નાય ફુવા નાય ફઈ નાય બધું મોકલાવે. સોની મોની તું ખા કે ઘેર બનાવીને જે ખાવું હોય. આપણે શું ચોરી કરી લેવા? આપણા બાજુમાં પેલી લંકાળીનું આખું પાપડીઓનું ભરેલું ઝાલરનું હેતર હતું ને, ઓતરા દાડા પેલો ટીકલો વેણી અને કોથળી ભરીને લઈ જાય. તે હગાવાલે મોકલાવે એટલે મુકો ટીકલા રોજ શાક કરો રાખી હાવ. એટલે હું રોજ શાક કરો. ખાવાની વસ્તુ લેવાની હોય પણ માપની લેવાની હોય. અમે શંકરદાસ કે નહીં. ઓ બ્રો, હા આપણે તો શંકર ભાવ હોય ને હા. તો જીએ અને પૈસેથી કે તો પૈસેથી પણ લઈ જવો. શકી શંકરદા હોય ને તો ચીકુ માગજે હો, નકા ચીકુડી થી એક ચીકુ ના તોડતી, કોઈ કેવું ના કરતી. અત્યારે શકી ગમે તો જાવ ને તો વસ્તુ પૂછીને લેવી હારી. હા ચોખ્ખો પાડજો છે શંકરભાઈ. દેખાતું કોઈ નહીં ટોયકો પાડ્યો. શંકરદા આ શિયો બૂમો પાડો છે કોણ ચાલ્યો? એ મો તો મો આ હાથ તો નટુ કાકા જેવો જ સંભળાય છે. બોલો. મારો વાત તો છે હાથમાં ગુમનો ખબર પડે. ઓ નટુભાઈ મજામાં આવો આવો. હું બગીચો છે, હું બગીચો છે. બગીચો તો મહેમાન આવી ગયા હોય શંકરદા અને મોચો ચીકુડી ને ઢાળીને ઊંઘાડે હોય ને તો બીજા દાડા સુધી ઘેર જવાનું નામ ના લી. જોર ચીકુ આવ્યો. નટુભાઈ હા. મહેમાન આયા હોય ને તો ભૂલથી ચીકુડી ને તો ના ઊંઘાડો. ચમ નકા ઉપરથી ચીકુ પડે ને તો બોડું ફોડી નાખ. એ વાત સાચી. શંકરદા કેવી છે વાડીમાં તમાર તેજી મંદી? તેજી મંદી તો બરાબર છે બધું. હા. હર વખત હોય છે એવું હેડ્યું જાય છે. ના ના એમ બરોબર. પાકે છે ને એમ વેણી વેણી મોકલાઈએ છે બજારમાં. ના ના શંકરદા વેપાર તો કરવો પડે, 5 રૂપિયા કમાવા પડે સીઝનમાં, પછી બેસી જ રહેવાનું છે. આમ આ season માં વેપાર કરીએ પછી બાકી તો બધું પડી જ રહેવાનું ના, ના, છે. પડી રહેવાનું પડે. ના હું બિહાર તો હારો બેઠો છે શંકરદા. નેફરે તો તે ચીકુ ખવાય. આ ચીકુ પાકવા માંડ્યો ને હા. તાનો તો નવરો જ રહેતો નહીં. ના ના બરો મોય ઓદરોન બે પગાળો ઓદરોન બધું લોહી પી જાય છે. ના ના મોર ખાય ચોર ખાય ને બધું ગટું આપણું શંકરદા, બીજું શું જાણે. વાત સાચી છે. હા. મોર ખાય ચોર ખાય અને વધ્યું ઘટ્યું આપણું. પણ આ છોકરો ઉપર આવી જાય છે ને અમુક ટાઈમ હા. તે બધું સાપ કાચું ધૂળી નાખે છે. હા છોકરો શકી ખબર પડે ના પાચેલું ઘણા પાચેલું લાલાઈ લાખી ચીકુડી બધા જરી જાય. છોકરો તો બરોબર છે પણ અમુક ટાઈમ ગયહાય ઉપર ચડીને બધું લાઈ નાખે છે. હા? તાણે બધું જેરવી નાખે છે ઓરછા, સાપ. ના સુધર્યા ના સુધર્યા, જિંદગી જતી રહી પણ આ ના સુધર્યા. બાકી હું કદી કોઈને ના નહીં પાડતો, કીધું ભૂઈ મને પડેલો. ખબર છે. તમે જો ગમે તે એકાદી ચીકુડી ને તો વટો મારો 4-5 ચીકુ પાકો ભૂઈ પડ્યા જ હશે. અરે શંકરદા આ ભૂઈ પડેલો ખો વેણીને તો કેવી મજા આવે. અરે 2-4 ચીકો ખાવા મળે એટલે ઘણા થઈ જાવ. કોઈ ટોકર પડીને ઘેર ના લઈ જવાનો હોય. અને ઘેર લઈ જાય એનો વાંધો નહીં પણ નેચેથી વેણીને ખોય તો વાંધો નહીં. પેલો કાચો ઉગા પાડી નાખવા પડે એમ કેવું છે ના ના મારું. બરોબર. ખેતરમાં આવ્યો તો તે શકી કે ના હોય તો શંકરપાની ચીકુડી યાદ આવે છે, નજીક તે જતો આવીએ અને કાલ પ્યોર જવું છે ચીકુ લેતો આવીએ. મેં કીધું હેડ ચો ના એક કામ કરો કે હા આ 4-5 ચીકુડીઓ નેચે ઓટો મારી દો, તમારે 2 કિલો તો એમને એમ થઈ જાય. એવું છે. ઓહો એટલે હું શંકરના તમે તાર હાથે વેણી લ્યો
પૂછ્યા અને- વગર કદી નહીં પહેવાનું. ના તમે પૂછ્યું એ વાત સાચી ને કે ઘણા ચોરી કરવા આવે છે ને હા. તે પૂછવાય રહેતા નહીં તમે જુઓ તો ના એવું નહીં કરવા. ચકી કીધું શંકરભાઈ જોજે બે ચીકુડી ઉભા રહો. રસ્તાથી ફરી. ઉભા રહો, હું લેતા આવું એકાદું તમે ખાલી ટેસ્ટ મારો ખો હા? એ જોયા લ્યો આ ખાલી ચીકુ ખો તમે એનો ટેસ્ટ ચકી લે આ શંકરદા ચીકુ લાયા લે કે ખો 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 તમે તાર મજા આવશે ગળ્યું હાકર જેવું જોણે મોય ખોડ ના નાસી હોય શું વાત છે શંકરદા? ગરીબ મત છે. ચકી ઉપરનું ચીકુ પાચેલું હોય ને એની તો શંકરદા વાત ના થાય. અને અત્યારે બધું ફરફડાદી રહ્યું ને એ પાવડરમાં પકવું છે. જો આવું પાકેલું આવતું હોય ને બજારમાં તો વાત ઓર હોય ખાવાની. જોજે કોઈ ચીકુ નહીં મીઠાશમાં. આજે ફરી જો જજો. આ ભૂઈ પડેલો છે કમ્પ્લીટ હોય છે હા? લઈ લે બેનો શકી, તમે લઈ લે બેનો. થોડો વેણી લે બધો મને શું ખવડાવે છે? લ્યો આ ઉપર શું વેરવાના આવે છે બધું ના બરોબર ભેગો કરો તમે તાર શકી વેણ હેર છે વેણ શકી બસ એમ નહીં વેણવો ધડો થઈ ગયો બસ કીધું એટલે કોઈ એટલો બધો ના વેણવાનો હોય લે ચાલ છે હવે તો. શંકરદાવ એ જીએ છીએ હો, 2 કિલો જેવા લીધો છે. જોઈ? શંકરદા ખરા માણસ હો. પૂછીને હવ લેવા દે શકી કદી ચોરી ના કરાય ખાવા બાબતમાં. કદી છે ના પાડે ચીકુ તો મોકલા. અને હું શકી ગમે તેવું વસ્તુ લાવું ને તો શંકરદાન સંભાળીને આલું. લગીરમાં ની લગીર વસ્તુ આલું કહું લ્યો ઘેર તમે લઈ દો પેલા ડોશી ઓલે મારે પ્યોર કેરીઓ થોઈ છે નહીં હાલતી હોય. ના, હાલવી પડે ને. આ ચીકુ નાખી હતી નકર તારે ચીકુમાં કોઈ ના પે હવે ચીકુ એમ કે ના પે બા નીકળી દો. આ તાર ભાઈનું ચીકુ ખાવાનો ને મને જફા કરાઈ છે. ઓ રબ્બર દાદા કે જબ્બર ચીકુ કર્યો છે. હા તમાર ગળે લાગે છે પણ હા નીકળી જાય છે ઓટામ ફરી ફરી ઉતાળી હેડજે ઘેર પહોંચી હેડ જલ્દી. આ છોકરો રોજ કહેતો હતો કે પપ્પા ચીકુ લાવો આજ તો કીધું જવા દે ને શંકરદાની વાડીમાં આમ તો બજારમાં લેવા જઈએ ને તો 50 રૂપિયા કિલો આલે છે પણ આ શંકરદા છેવડા બપરા હારા છે તે 50 રૂપિયાનો 2 કિલો આલ્યો ગમે એમ છોકરો ખાયો અમું વાંધો નહીં અમુક ચીકુની જરૂર પડે ને તો શંકરદાની વાડીએ પહોંચી જવાનું અને ચીકુ લઈ આવવાનો આપણે બજારમાં શું લેવા જવું પડે ઓયથી જ લઈ લેવાનો અને ગામમાં વાડી છે ને આપણે શું લેવા જવાનું આવે છે બજારમાં અને એકદમ ચોખ્ખો પાછો ચીકુ છે એટલે ખાવાની મજા આવે ને ઘરે જબર લાગે છે આ પેલો પાવડર વાળો ખાવા એના કરતા હારે ખાવા હારો છોકરો ગમે એમ અઠવાડિયું ખોય હા આ 2 ગોડા આવે છે ઓનાથી તો અંતાડી રાખવું પડે અને કાઢે તો પાછા ભૂસ્યા હોય ગમે તે વસ્તુ હોય ને તો માગતા જ હોય છે ઓન કશું વાત ના કરાય સોનું મોનું નેકડી જવું છે ખબર નહીં પડે વિરમ કહું આપડા ચોકન પડી ગયા છે ઊભા છે દેખાય છે કે નહીં દેખાતું નંબર તો જી મારા આવે તારો થોડો નંબર આવે આ ઊભા નહીં ચોકન પડી ગયા છે એમ નહીં કેતો મૂર્ખા હા હારા કહું છું એમ કહું છું આપણે વાઈએ એટલે શેમ આવા નહીં થતા એ ખબર પડતી નહીં આ ગફુરીએ શિખર હું નાખ્યું મોય અને ચોકી સેવી દાઢી મારી છે અત્યારે આપણે મોય જવાનું નહીં આપણો ના હોય તો અમે વાઢવાની તૈયારીઓ કરવી પડશે હો. એ બાપા ના તે કોમ કરશું ધોણી કરી દેવું હળી સોંપી દે એટલે કમ્પ્લીટ ધોણી થઈ જાય દાલોબા ના પાડતા પુ એ બળદ્યા કોઈ આખા હેતરમાં ઘઉં હોય એની બધી ધોણી ના કરાય ના કે આપણી ધોણી ફૂટી જાય હા તાને એ તો કંઈક મુઠ્ઠી ઘઉં હોય એની ધોણી થાય ધોણી એ ખવાય ને ઘઉં એ ખવાય આખા હેતર કોરે માં હા પૈસલો ઊંચ નીકળ્યો તો વાથે હો આવું લીધું થેલીમાં કેવું એટલે આમ તો બજાર થા નહીં છે બજાર નહીં પણ વાડી તો સકા અરે વાડી એ બાપા ચીકુ તેથી લાયેલો ચીકુ આખી થેલી ભરી લાવ્યો છે બાપા તે લાયો શંકરદા નથી લાયો વાડી નહીં હોવાની જેટલો ખાવા એટલો આલે છે લાયો કોથળી ભરી આ સીઝનમાં ચીકુ આવી જાય અરે આઈ જ જોઈ કા મી જોયો તો ઢગલો લે વિરમ તું એ ખા મારે નહીં ખાવું લેખો માર બાપા ના અમે તો એ બધું શંકરદાય હમ પકવે લે પકવ્યા નહીં ઈ કા વાડી છે ને ચીકુડી ઉપર જ પાકે છે ચીકુ અરે જોરદાર ઘરે મેઠો લાગે છે ચીકુ બોલો એ વિરામ હા. એને બીજાથી વેચાતા લાવીએ છીએ એના કરતા તો ગરીબ મત સારે એ પછલા કેટલા રૂપિયા ના આલ્યો રૂપિયા કોઈ નહીં એમને માલે છે શંકરદા તો તાણે એ બાપા અમે હું ખીચડી ખાઈ ખાઈને કંટાળ્યો છું ના હોય તો જીએ અને ચીકુ લેતા આવીએ હે ખાવા થશે આપણે જબરું રહા વિરામ સેવા છે ઘરે મત નહીં પછલા હાચું કીધું મફત આલે છે વાંચતા કહું પહેલા લ્યો બીજું ખો અરે ઉપર નું ઉપર પાકી જોય ને ફૂટીએ જોય ઉપર નું ઉપર જો સાચી વાત છે હો પછલા જબરું છે કહું હા પહેલા તમારે જવું હોય તો જો શંકર કીધું
હાચુકલા મફત આલે છે અરે હા ચૂકલો જ કહેતા મારું કા બકાવ પર તમને બધો આલે છે અરે બધાને આપણા ગોમની વાડી છે આપણા ગોમના ખાય કા બીજા થોડા ખાવા જશે બાપા આખા ગામને ખવડાવતા હોય તો આપણે એવું લઈ ખાધું હેડો હે પછલા ખાતરની કોથળી પડી જ તાર હેઠે બેઠા હું કલા ખાતરની કોથળી લાવું લે મહિનો જેવા ચાલે કે હેજો મને આ નોમ લીધું ને એટલે અમે રવાય નહીં બાપા હા, જો. કાકાની વાડીમાં જતા આઈએ. જ્યુસ પીવો એના કરતા ડાયરેક્ટ ચીકુ ખાવ વાળું હા એ હારો શું કરવાનું ઘુસ ઘુસ હાલું ઘુસ હું કહું જ્યુસ પીવો ચીકુ નો એના કે ડાયરેક્ટ શંકરદાની વાડીનું ચીકુ ખાવ હું ખોટું જ્યુસ એટલે હું અલે પેલા પાલા નહીં બધું કાઢીને આવતા અરે હો કે અહીં રહો તાર હારો જતા હતા ને શંકરદાઈ જ ઓય કણ જ છે રામ ગમે તે થાય પણ આપણે 4-5 દાડા ચાલુ ને તો લેતા હું તો કહું છું ને હવે તો પેરણ કાઢી નાખો પેરાનું કવા આપણે જો જબલું કા કોથળી અમે લાવી છીએ ચીકુ હાલતા હશે તો જબલો છે નહીં હોય પણ આનું ગોઠ વાળી દેવું ના ના એ તો એસે કર હા મથીને આટલી જોડ નવી નીકળી છે તે વળી પહેરવા થાય છે ધોવું છું તો હું કા હા, તું દો તને કોણ દો હશે ગોમાં બીજું હું તો કહું છું મને પહેણાઈ ગયો તો તમારો અને મારો લુગડો માર બાયડી નહીં ધોવો મેર પરાયો નહીં મેર પરાયો ઘઉં આયા છે તોય નહીં મેળાવા પેલા હેતરમાંથી ઘઉં ઘેર લાવીએ પછી અમનું વિચારીએ રોટલા કોણ કરી આલ છે ઘઉં એકલા હું કરવાના હું તો એમ કઉ છું આ શંકરીએ આપણને કેમ નહીં કીધું તાર આપણા ઝાલાબા ને બાવળિયા વાયા તે જે કોટા આવે છે નાના બાપા શીકુડીઓ વાય તે શીકુ ખાવા થાય છે ઝાલાબા ને કેવું તો પડે પણ હું શું થાય એમ નહીં આ ટૂંકી ગરદન કહો ઓછો છે એકલો ચીકુ આખા ગામને ખવડાવે હા, છે કદી સમાચારે મોકલ્યા નહીં કે મફાઈ આવજો ચીકુની વાડીમાં ચીકુ ખાઈ દેજો આની વંશ છે ખબર નહીં કારે બે ખીચડી ખાઈને તલવું છે આખા ગામની પંચાયત કરે હા, પણ કદી સમાચાર નહીં મોકલાયા બોડાળને બાપા આજ તો ખાસો બધો લાવીએ 2 મહિના ખાવા થાય ને એટલો હાલશે જ કા ઝાલાબાને પેલા ઘણું બધું આલ્યું છે ગોમારો એનો બાપુ પૂછે મારતો ચાલો બા ખવડાવતા અરે આપણી વાડી અહીં કાઢેલો વેણી જતો એનો બાપો તો તાર ઝાલાબા પછી. કહેતા કો પાડજે પાછો હું તો ના પાડું ઓહો કેટલો બધો આયો જોવો તો ખરા લટર પટર આ મારું બેટું લટર પટર થઈ ગયું છે ને શંકરિયાના બોડાના બાલ નહીં એટલો તો ચીકુ હોય લ્યા બાપા કેવડું મોટું ફોરમ છે અને એવું લાગે છે વિરામ આ શંકરદા ગોમમાં નહીં રહ્યું ગોમમાં નહીં રહ્યું જોતો ખરો કેટલું બધું બેઠ્યું છે કોઈ દેખાતો શંકરબા શંકરલાલ શંકરદા ઓ શંકરબા કુડી પર બેહી રહ્યા છે કહું સંભળાતું નહીં તમારી- તમારામાં કુંભરો ગાલ્યો છે કે હું શંકરદા તમારી ખબર કાઢવા આવ્યા છીએ ભેગા નતા જાય એટલે મન લાગે છે મસ્કરીઓમાં તો બોલ ના પાછા હા કે મફોજી આયા છે ઓહો બાપા પાણીનો કેલ્બો ને કોથળો ને આપણા ઓલે જ મેલ્યું મને છે એવું લાગે છે 24 કલાક બેઠક રાખતા લાગે છે વાક્ય હા જોવો તો ખરા કેરેટ ને બેરેટ બધું શું મેલી દીધું છે ના હોય તો એક કામ કરીએ શંકરબા મને લાગે છે હાજર નહીં આપણા ઓલે જ મેલીને જ્યાંથી કે વીરમો ને હશે ને હા. એટલે ખાહ કશો વાંધો નહીં ચડી જાવ વતન પટેલ ઉપર ઉપર ચડી જાઉં હા અને શું કરવાનું અને પાછું? આપણે જો પૂછવાનું આવે છે અને આપણું ગામમાં કોણ બોલે છે કોઈ ના બોલે ઉપર ચડી તું તાર હલાવા માંડ હું નેતો વેણું અમે શંકર દાતો આપણો કદીએ ના બોલો વિરમ અને ખબર છે તાર બાપાને બીક કેટલી છે ગામમાં ભલભલા રહે ને ગમે તે વાવું તાર બાપાને ઘેર પોકારી જાય ખંજેરું! એ બહુ અધર ના જતો ખંજેરું! હા, એક નહીં પાડો ના હોય તો હલાય દારૂ આખું ઓવા તારામાં તો એમ જ શકે નહીં ચીકુ એનું પોદુએ પડ્યું નહીં બાપા. એ બળદ્યા જેવો છે જેના ઉપર ચીકુ છે એ ડારા ઉપર તો જો નહીં મૂર્ખા આવું ના હોય તો આ પડશે. કોથરો મેલી જાય શંકરબા તે આપણા ઓલે મેલીને જ જાશે ના હોય તો ભરી ભરી નેકરી ગયા અલાય અરે વાહ વાહ પડે 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 આયો! ડગલો થઈ ગયો ડગલો જબર જબર પડે હવે ના હોય તો નેસો ઉતરી જા એ થાવું? હા, ના હોય તો પેલું દારૂ રે ને હલાવતો એટલે કોથરો ભરાઈ જાય હા, જબર પર હો જબર પર હે આયો! જોને પેલો બોર પર અમે નેચો ઉતર કે એકલા હું તારા બાપુ આ વેણી એક છી બધું તાને હું કરી આલું હા. પાડવાનું હોય મારે ને બેણવાનું હોય મારે આ નેસા જોજે ઢગલો થઈ ગયો છે લે ઉતર 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 જલ્દી જબર તું તો ચડી જોઈ હો દારૂ પર નાચ 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 માર ભૈયા આ તો 4-5 દાડા ચાલશે સિસરી ઓરવી નહીં પર આ તો યાર માર ભૈયા 4-5 ખાઈને હુઈ જઈએ ને તો આખી રાત જતી રહે ખબર ના પડે સિસરી ખાવી ના પડે હું તો કઉ છું 2 મહિના જેટલો ચાલે ને એટલો કયો એટલો બધો લઈ લો
આ પૈસલો ને રોજ લઈ જતા હોય ને એવું લાગે તો નાજ હું કોથરો પકડું નાજ અને આવા દે પેલી ચીકુડી જતા રહીએ લે પકડ 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 હા એની પર જબર છે આના ઉપર ચડી જા વિરામ આના ઉપર ચડી જા અમે લાવજે ને આખો બધો પાડી દો ઉપર ચીકુ રહું ના જોવા બધો ભાઈ 1 મહિનાની શાંતિ કઈ ના છે અલા હરખી રીતે ખાવાનો એ મેળ નહીં આવતો ખરા ટાઈમ હું ખાવા દઉં છું ને એટલે છોકરો આવી જાય છું તો ગમે તે ને ગમે તે વદરો આવી જાય છે પણ ખંચેરીને બધો બગાડ બહુ કરે છે એટલે આ શિયો સલ્યા કોક બૂમો પાડો છે ને મોય તો યા અલ્યા આ ઉપર ચડી શિયો આજે મને નહીં મેલું હું આજે નહીં મેલું તારું બેટ જાય તારું કોણ આવ્યું વિરામ તારો ભાઈ શંકરદા આવો આવો શું આવો આવું કરીને મેલ્યું રાહ તાળવાર દીધું લે શરમ જેવું સકે નહીં કૂતરો શરમ વગરનો એ આ હું ના બોલતા શંકરદા તાળી હું તમારું બોલું. ખોટું કહી નાખ્યું તમે તમારું બેટ જાય તમારું એ બેઠ જાય એવું ના કેતા એ કૂતલે તમે હું લૂંટી લેતા તમારી આ ગોડાનો ગોડા જેવો જ રહ્યો ગોડો નહીં કહેવાનો. તમને કહું છું એનો બાપાય ગોડો ને એ ગોડો બા ફાફો ના પોકતા હા નક મારા વીરમાનું મગજ રહ્યું ને ઠેકોના નહીં હોતું હમણાં હાલ ઠેકોણ આવી જા એ, ઉપર ચડાઈ લ્યા મગજ વગરના ગોડા અને એતો છેલ્લો પાકો પડેલો હોય છે ઉપર ચડીને આવું કરી તમે એટલે એવો હળી જેલો ખાવાનો માર હળી જેલો હશે તાને તમારા બાપ ગોતરમાં કદી હારું ચીકુ પાડ્યું છે હળી જેલવાની વાત કરો છો એ શંકરદા આવો મેણો મારશો ને. તમારું કોઈ ખરાબ નહીં કર્યું અમે આ હારું કર્યું તમે મારું ખરાબ નહીં કર્યું અમારે તમે લેવા લીધો અલ્યા વાંધો મગજ નહીં ગોડા છો કે હું મગજ ફરી ગયેલું છે કે હું અમારું કા ફરી જાય પારો ખસી ગયો છે અમારો પારો કા ખસી જાય તાણે આવું કોકનું રોશન વાળવાનું હોય અલ્યા કોકની વસ્તુ હોય પૂછ્યા વગર અંદર પહેરાય હા કરી. પૂછ્યું જ તું ને કોઈ બોલ્યું ના કેટલી વખત બૂમો પાડી તાને શંકરભાઈ 4 તમે- વખત તો બોલો તો વિરામ બહાર નીકળો શરમ વગર નો બહાર નીકળો લૂંટો. ચીકુ ખવડાવો છો આ મન ખવડાવવાનો છે એટલે બહાર નીકળો નીકળ. નાલાયક. શરમ વગર ના એટલે શંકરદા મોટું સંભાળીને વાત કરો તમે ગોડા છો જવાન કરો લે ના હાથ પગ તમારો ભાગી નાખ્યો હું અરે લઈ લો હેડો એ હાથ તો અડાડ હાથ ભાગી નાખું છું કે નહીં તે પેલા પૈસલો લઈ ગયો ને એ કઈ લઈ ગયો ને 100 રૂપિયા આલીને લઈ ગયો છે એટલે મેસી નહીં કીધું લાવ પૈસા એનો તો મફત કેતો તો હા, મફત કેતો હતો પૈસલો તો એટલે એના બાપની વાડી છે એટલે મફત મળે છે આ તમારા બાપની છે ભાઈ હા મારા બાપની છે શંકરલાલ ના બાપની નહીં આલું, નહીં આલું. નહીં મળે નહીં આલું ને નહીં આલું કશો વાંધો નહીં ઝાલા પાણા ઓબેર કેરીઓ ખાવા આવો મોઢું નહીં ફોડ નાખતા તારા ઓબા કોઈ પગ દેવાય માંગતું નહીં તમે વચ્ચે નેકળવાન કરો ઝાલા વચ્ચે. પાણા ઓબેર કેરીઓ ગોળી ગોળી ખાવી છે અને ચીકુ નહીં આલું મગજ ના ફરી ગયેલો ચીકુ ખાવું હોય તો નેતેથી ખાવું તું કે આ તો ઉપર નેતથી લીધું હકા આ હું બગાડીને મેલ્યું આ કેટલું બધું નુકસાન આશા પડ્યું. બગડી જાવ કો બગડી જાવ તમારા ભાનું 500 રૂપિયાનું નુકસાન છે લાવો રૂપિયા કાઢો નકા બૈડા તોડી નાખ્યો હાલ હમણાં તમારા હમણાં હાલ એ અમે મિલતા ના નેકળ તમારા બાપુ અમારા બાપા અહીંથી રોટલા ખાઈ જતા તું ગોડા જવાન કર મગજ તો છે નહીં એટલે ચીકુ નહીં આલો નહીં આલો અમર તમારા બાપની છે તે હાલી દઉં અમે શું કીધું અમારા તમારા બાપુ બાપો આઈને પોણી રેડી ગયો તો હા તમારા બાપુ અમારા ઓબેર કેરી પાણી રહી જતો તારા ઓબા કોઈ પગ દેવાય નહીં માંગતું નેકળવાન કરો વચ્ચે અમારા દાલા બાને સુહી સુહીને ગોટલાની જેમ ખાઈ ગયા અને અમે ચીકુ નહીં ખાવા દેતા કશો વાંધો નહીં તમારું ચીકુ છે તો જ મફુજીને વિરમ ચીકુ ખાહે બજારમાં ઘણો માર્યો આ બજારમાંથી લે પૈસા વાળું થઈ ગયું હોય તો હેડ નેકળ બજારમાંથી ખાવ નહીં ખાવ તમારો ચીકુ એ પડ્યો આજ તો જવા દઉં છું આ વખત ભેગા થયા ને અને ઓયકણ આઈને આવું કર્યું ખોટું તો બૈડા તોડી નાખ્યો પાછા ફિલ્મમાં ખોટું કરી આપણે હા અમે ભૂયે જ પડે તો કે હવે બધું ચીકુ તો ભૂયે જ કરવાનું હતું કે અલ્યા કાચું જેરવી નાખ્યું બધું સાહેબ આ તેજુ નહીં પાકા અમાર ગમ થયો ના પાકી દો કોઈ કાચો હતો તો તમે નેકળવાન કરો અને હું અહીં આવતા ના હળો હળો બાપા નહીં આબુ મારો જુત્તો ભાઈ હોય પગના મેલા પણ આજ છે અમારા ઝાલાબાના પાટમાં પગના મેલતા ના કે પગી પડેલા છે તમે જવાન કરો ને બધા પગાર્યા વગર. બિવરાવી ઘર બીજો મફાજી ઝાલાજીનો નહીં અને કોને બિવરાયો કોને બિવરાયો ઓવા હાલ તો તમારા ખેતરમાં છે ને એટલે અમે ખમી લઈ ગયા પેલા અમારા ખેતરમાં પગ હું તો કઉ છું બીજું કશું નહીં આ ટૂંકી ગદર મેથડો છે આખા ગામમાં ખવડાવે છે આખા ગામ વાળા બધાને ખવડાવ્યો અને આપણે કરી ગયા એટલે મારો બેટો
ઉતારી મેલે ગમતું નહીં થી આ તો શેરી પડે છે મફાજીના ને વિરોધમાં. બાપા મને ગોડો કીધો એને મને ગોડો હા, કીધો શંકરિયા બોટાડ તું ગમો ના કર. તમે નેકળવાનું કરો છે. આયો અરે આ મગજ વગરના બે ગોડા એકના જગ્યાએ બે ગોડા ભેગા થયા ઓન ખબર નહીં પડતી લે હું કદી કોઈને ના પાડતો નહીં ચીકુ ખાવાની પણ નેતા પડેલો પાકેલો વેણીને ખાધો હોત તો હું વધો તો આ બધું શાપ બગાડીને મેલ્યું છે એટલું નુકસાન કર્યું અને રહી જતું તું તે હોય બધું શાપ જેરવ્યું છે ઓહો એકની જગ્યાએ બે ગોડા છે પેલો ગયડો છે એ ગયડો થાય મયડો થાય છે બોલો હું કરવાનું કયો એ છોકરું તો નેનું છે તે કદાચ ભૂલ કરે પણ પેલો ગયડો પહાણ રહીને ઉપર ચડાવ્યો છે ને આ હું ખાવા જતો રહેતો છું એટલે હાર્યા જ પેદા થયેલા લાગે છે અને પાછું કે કોનું પૂછવાનું હોય અમે તમે આવો તમારા ગુડા ભાઈ નાખું છું કે નહીં કેટલું નુકસાન કરે છે કેટલું નુકસાન કરે છે માણસો સમજતા નહીં કે નેતાથી પડેલો વેણીને ખાઈએ તો ચાલે ઉપર નુકસાન ના કરાય અરે, કેવો બુદ્ધિવાળો છે. અહીં નહીં આ શંકરીઓ છે ને ટૂંકી કરતા ને એ તો મેઠડો છે મેઠડો મેઠું મેઠું બોલી અને આપણા અહીંથી કોઈ લેવું હોય ને કોઈ ખાવું હોય ને તો લેટવો આવી જાય છે અને આપણો રેડ પેલો પાડેલો કાળો બુલેટ એન્જિન વાર પડતું છે ને એટલે તો નટિયા ઘેર પોકી દેતો છે. નટુભાઈ ચીકુ લાવ્યો છે એ એ તો ફોલાઈ નાલતો છે. આ- પેલો પેસા રહ્યો ને ફરીભાઈ આવો શંકરબા ઓવે. આવો શંકરબા એ પેસો ફુલાટ ફુલાટ કરે શંકરબાનો છે ચીકુ ખાવા બેસ્યો છે એમાં શંકરબા કીસ હું તો કઉ છું બીજું કશું નહીં આપણા કટમની આબરૂ કાઢવા બેઠો છું બે હા શંકરિયા હા ખાતી મફાજી ચીકુ નહીં ખવડાવ્યું ચીકુ જેવો ખાઈ નાખ્યું એકદાર તમે તો નેતા રહીને બે ખાધો તો મેં તો એકઈ નહીં ખાધું હું તો ખંત્યા તો હતો કે ભૂઈનો પડેલો ચીકુ ખા આ મફોજી હ હું ભૂઈનું પડેલું ચીકુ ખા હ હા ખા ઉપર એકઈ ચીકુ નહીં મેલવાનું એક દાડો આ ચીકુ પડે છે ને એમ એને નાખવાનો છે ચીકુ ઉપરથી બાપા એને ટેટા ટોળી કરીને શું બોધી દેવાનો ખા વીરા મને તો કોક કરવું પડશે કાયમથી નળે છે ઢાલાબા નહીં નો બાપો નળતો પેટથી ના રહેજો હા તો શંકરિયો તો હા ખા તું અમારા હાથમાં